નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા આજરોજ 307ના આરોપી આમિર મંસૂરીને દાખલારૂપ 5 વર્ષની સજા અને દંડ ફટકારી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના 5મી ઓગસ્ટ 2018ના રોજ ડભોઈના નવાપુરા વિસ્તાર નજીક આવેલ જમાતખાના પાસે ઘટી હતી, જેમાં આરોપી આમિરભાઈ વલીભાઈ મંસૂરીએ એ જ વિસ્તારમાં રહેતા તરબેજ સલીમભાઈ ઘાંચી સાથે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ વિચકતા છૂટા હાથની મારામારીઓ થઈ હતી, જેમાં આરોપી આમિર મંસૂરીએ તરબેજ ઘાંચીને હૃદય અને પેટના ભાગે માર મારી ભયંકર ઈજાઓ પહોંચાડી હતી, જે અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ મથકમાં આઈપીસી 307ની કલમ મુજબ નોંધાઈ હતી. આ કેસની સુનાવણી ડભોઈ એડિશનલ સેશન્સ જજ એચ.જી. વાઘેલાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ દ્વારા આમને સામને દલીલો કરવામાં આવી હતી. દલીલો સાંભળી એડિશનલ સેશન્સ જજ દ્વારા આરોપી આમિર મંસૂરીને કલમ 307 મુજબ 5 વર્ષની સજા અને 15,000 રોકડાનો દંડ સાથે વિવિધ કલમો હેઠળ ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો. આ સજા અંગેની વધુ માહિતી સરકારી વકીલ દ્વારા આપવામાં આવી હતી. આજરોજ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા નાઓએ ડભોઈ મુકામેના નવાપુરા નજીકના જમાતખાના પાસે બનેલ બનાવમાં સંડોવાયેલ આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મંસૂરી નાઓએ ઈજા પામનાર તબરેજભાઈ સલીમભાઈ ઘાંચી નાઓને તેઓના હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઈજા કરી ગુનો કર્યા અંગેનો કેસ મહેરબાન ડભોઈના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને 307ના ગુના સબબ 5 વર્ષની સજા તેમજ 15,000 દંડ ભરવાનો તેમજ 326ના ગુનાના કામે 3 વર્ષની સજા તેમજ ₹5,000 દંડ ભરવાનો તેમજ દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા ભોગવવાનો તેમજ ઈજા પામનારને દંડની રકમમાંથી ₹15,000 ચૂકવવાનો આજરોજ હુકમ કરેલ છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.